राम हरे राम राम हरे हरे सूर्यकोटार्येषु सर्वदा सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बोलिए द्वारिकाधीश की सद्गुरु देव की पवन सुत हनुमान की श्री रामचंद्र भगवान की ओम नमः पार्वती पतये हर हर। श्रीहरिं परमानंदम उपदिष्टानमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहं। परम कृपाळु परमात्मा सादड़वेरा गाम में विराजमान हनुमानजी की असीम कृपा चित्रकूट अंदर सादड़वेरा गाम की पावन धरा पर बजरंगबली युवक मंडल स्वामीनारायण ज्ञानपीठ सलवाव वापीना संयुक्त उपक्रमे सनातन जागृतता अने मंदिरना विकास अर्थे श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञनु आज छेल्ला दिवसनु मंगलाचरण थई रह्यु छे। त्यारे आजनी कथामां उपस्थित गामना वडीलो युवान भाई बहनों आजुबाजुना गाममांथी पधारेला कथा प्रेमी भाईओ बहनों ने व्यासपीठ परथी मारा सौने जय सियाराम, जय श्री कृष्ण, जय स्वामीनारायण, हरिओम। गई काले आपणे बधाए कथा में खूब आनंद कर्यो।
અને ભગવાન દ્વારકાધીશનું લગ્ન રૂક્ષ્મણી સાથે થયું, અને એ પણ રૂક્ષ્મણીજીની ઈચ્છા હતી એટલે થયું. પરમાત્મા પાસે જે જીવ પ્રેમથી અને ભાવથી જાય, ભગવાન એનું કલ્યાણ કરે કે એટલા માટે જ 4 પુરુષાર્થમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં પહેલું બતાવ્યું છે વાલા ધર્મ, બીજું બતાવ્યું છે અર્થ, ઇલમ ન ગુણો ન ધર્મ, એ મૃત્યુ લોકે ભૂમિ ભાર ભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતી. હું હમણાં જે બોલ્યો, એશામ ન વિદ્યા ન તપો ન દાનમ, ન તપ હોય, ન દાન હોય, ન વિદ્યા હોય, કોઈ સારું કર્મ ન હોય તો પછી એ પશુ સમાન જીવન છે. આપણે ખોટો અહીંયા ભાર પૃથ્વી ઉપર આવ્યા છે. એટલા માટે માનવ દેહ મળ્યો છે. એક ભાઈ હનુમાનજીના મંદિરે જઈ અને પ્રાર્થના કરે કે હે હનુમાનજી, 1 લાખ રૂપિયાની લોટરી લગાવી દે. રોજ એક જ પ્રાર્થના, હનુમાનજીને એક જ પ્રાર્થના, 1 લાખ રૂપિયાની લોટરી લગાવી દે. લગભગ 2 મહિના સુધી માણસે ધક્કા ખાધા. પછી તો એકથી હનુમાનજીને મગજ ગયો, મૂર્તિમાંથી બહાર આવીને ઓલાને એક ઢોલ મૂકી દીધી. પેલા તો હનુમાનજી કે પ્રભુ પેલો માણસ કે હનુમાન દાદાને 2 મહિનાથી ધક્કા ખાઉં છું. હનુમાન દાદા કે ગાંડા, 2 રૂપિયાની લોટરી તો લે. તો હું લગાવું ને, એની લગાવું. ડાયરેક્ટ આવીને કે લોટરી લગાવી દે, પણ ટિકિટ લે તો હું લગાવું. આંબો વાવો તો કેરીની ઈચ્છા કરાય, પણ વાવ્યા વગર એમ કે કેરી આપો તો ક્યાંથી આવે? એટલે કહું છું, પહેલા કર્મ, પછી આપણે ફળની અપેક્ષા રાખીએ તો હારા લાગીએ. એટલા માટે તમે જેવું વાવશો એવું ભગવાન આપશે. માટે સત્કર્મ કરતા રહેવાનું. ધર્મ એ પીવાની દવા છે. ધનને પીવા લાગ્યો. ધર્મ એ પીવાની દવા છે. એ અનુભવ બધા લોકો કે નથી આપ્યા. ત્યારે જાનાબાઈએ કીધું કે કામ કરો, મારા બધા છાણા તમે કાને સાંભળો, એમાં વિઠ્ઠલ નામનો અવાજ આવે, એ છાણા મારા. અને સાહેબ, એ સમયે ભગવાને જોવો તમે કેવી પરીક્ષા. એક છાણાને કાન પાસે લઈ ગયા, એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવે, અને આખા ગામ કરતા વધારે છાણા જાનાબાઈના નીકળ્યા. એનો મતલબ કે જ્યારે પણ જાનાબાઈ કોઈ પણ કામ કરતી, પણ મનમાં શું બોલતી હતી? વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. સતત પરમાત્માનું ચિંતન મનમાં રહેવું જોઈએ વાલા. તમે કોઈ પણ કામ કરો, અરે ઘરમાં રસોઈ બનાવો ને તો પણ રસોડામાં લખી નાખજો કે હું ભગવાન માટે પ્રસાદ બનાવું છું. એટલા માટે પૈસો સાધન છે, સાધ્ય નથી. પણ અત્યારે માણસ સાધ્ય સમજી બેઠો છે. એટલા માટે કહે કે તું કામને ભોગવ, પણ ધર્મને ધ્યાનમાં રાખીને ભોગવ. એટલા માટે લગ્નમાં પણ ભૂદેવો કામદેવની સ્તુતિ કરે છે. આપણે બધા લગ્નમાં જઈએ, પણ ધ્યાન ક્યાં હોય? કોણ કેવા લોકો ખાલી કંકોત્રીમાં એક જ વસ્તુ જોવે, જમવાનું કેટલા વાગે છે, ક્યાં છે, બસ. બાકી કંકોત્રીનું કોઈ મહત્વ નથી. આવે પાછા અમારી પાસે લખાવવા માટે ચોગડિયા હિસાબે જ લખે, પણ એ હિસાબે કોઈ કામ કરતું. તો પછી પહેલેથી 5.5 લખ્યું તો શું વાંધો આવે? જે સમયે તમે જે લખો છો ને, એ ભગવાન નક્કી કરે. કંકોત્રી હું તમે નક્કી નથી કરતા, પરમાત્માના ટાઈમે એ લખાય છે. અને સારા કામ સારા ચોગડિયામાં થાય તો તમારું સફળ થાય. માટે આપણે જે સમય નક્કી કરીએ એ સમયે સત્કર્મ થવું જોઈએ, તો ભગવાન રાજી રહે. એટલા માટે કામદેવની સ્તુતિ. તો વિધિની
લગ્નોની અંદર પણ એક એક વસ્તુનું મહત્વ છે. આપણે ત્યાં લગ્નમાં વરાજા આવે ને એટલે પહેલા તોરણ નીચે આમ દોરો વીંટી દે મહારાજ. તમારા બાજુ ખબર નહીં વિધિ કરવામાં ભૂદેવ આવે કે નહીં, પણ 4 વખત આમ દોરાનો રાઉન્ડ માર દે. એટલે સ્ટાર્ટિંગમાં જ એ વરાજાને કહેવામાં આવે કે તું આજથી સંસારની માયાજાળમાં ફસાવા જઈ રહ્યો. પછી પેલી રવાઈ લાવે, એ વરાજાને નવરાને બતાવે કે લોકો તને આમ પીટશે, પછી મુસળ ખાંડણિયાની જેમ ખાંડશે. આજથી તારી એક જવાબદારીની 2 જવાબદારી છે, એક તારા પરિવારની, એક સસરા પક્ષના પરિવારની. એટલે 2 કોડિયા હોય, આ 2 પક્ષની જવાબદારી તારા ઉપર છે. આ બધું મંજૂર છે એટલે પેલો વરાજો કોડિયું ફોડે કે આ 2 પરિવારને હું સાચવી લઈશ. એટલે પછી અંદર પ્રવેશ કરે, પછી હસ્તમેળાપ થાય, પછી વરમાળા પહેરાવવામાં આવે, પછી છેડાછેડી બાંધવામાં આવે. આ બધી જ વસ્તુનું મહત્વ છે વાલા. પછી કન્યાદાન, અને પછી એની અંદર અલગ અલગ સ્તુતિઓ, દેવતાઓને સાવધાન કરવામાં આવે. કાલે અમે બોલતા હતા ને, સાવધાન. એક એક દેવતાઓને સાવધાન કરીએ કે પ્રભુ બસ આજથી આ દંપતી સંસારની અંદર પ્રવેશ કરે તો ભગવાન તમે પણ એને મદદ કરજો, એને સહાય થજો. એક એક વસ્તુનું મહત્વ. એટલા માટે લગ્ન સંસ્કાર છે. આપણે ત્યાં 16 સંસ્કારોમાં લગ્ન પણ સંસ્કાર છે, અને એ સંસ્કારોનું મહત્વ છે વાલા. આપણે ત્યાં 16 સંસ્કારો, 4 વર્ણ, 4 આશ્રમો, યજ્ઞ કરવો અને કરાવવો, આ બધું જે માને છે એને સનાતન ધર્મ કહેવાય છે વાલા. આ ધર્મ આપણને આ શીખવે. એટલા માટે ખાવાનો અધિકાર બધાનો છે, પણ બગાડવાનો અધિકાર કોઈનો નથી. અન્ન દેવતા છે, સૂર્ય દેવતા છે, નાગ દેવતા છે, કેટલા દેવી દેવતાઓ છે વાલા. એટલા માટે ઋષિ મુનિએ માગણી કરી લક્ષ્મીની, પણ કેવી લક્ષ્મી આવે? સારા વિચારો લઈને આવે. અને જેની જેની સારી લક્ષ્મી હશે એ લક્ષ્મી આવા સારા કાર્યમાં વપરાય છે. એટલે ઋષિ મુનિઓ કહે હિરણ્યામ વર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો મહાવહ. કે અમારે ત્યાં લક્ષ્મી આવે પણ લાંબા સમય સુધી નિવાસ કરે. એક સૂફી બહુ સારું લખે કે ચાહ આને સે આને લગી, ચાહ આને સે કોઠી ચુનાતી ચલી. લક્ષ્મી આવે એટલે મૂકવાની વ્યવસ્થા કરીએ, और कोठी में मोटर को लाती रही, પછી માણસ 4 व्हील લઈ આવે, मोटर को होटल ले जाती रही, પછી એ જ ગાડી હોટલમાં લઈ જાય, और होटल में बोतल खुलाती रही. એવી લક્ષ્મી આપણે જોઈતી. લક્ષ્મી આવે પણ સારા વિચારો લઈને આવે, સારા કાર્યમાં વપરાય, એ જ લક્ષ્મી કહેવાય. બાકી એવી લક્ષ્મી હોય તો ખોટા રસ્તે લઈ જાય વાલા. એટલા માટે લક્ષ્મી 3 પ્રકારની છે, ઉત્તમ, મધ્યમ. લક્ષ્મી કોને કહેવાય? કે દીકરીની જેમ રાખે. દીકરી ઉંમર લાયક થાય ને એટલે મા બાપને ચિંતા થાય કે હવે. બીજા નંબરની લક્ષ્મી બતાવી મધ્યમાં, એ માની જેમ રાખે, પોતે વાપરે, બીજાને આપે નહીં. અને ત્રીજી લક્ષ્મી બતાવી કનિષ્ઠ, બીજાને આપે નહીં, પોતે વાપરે નહીં, એને ભેગું કર્યા કરે. એટલે લક્ષ્મી મૂંઝાય, પછી એ રસ્તો કરે, કોર્ટ કચેરીમાં લઈ જાય, દવાખાને લઈ જાય. આ કનિષ્ઠ લક્ષ્મી છે. એટલા માટે જ આપણો ધર્મ કહે કે તમે જે કમાવ ને એનો 10મો ભાગ ધર્મ કાર્યમાં વાપરવો. મહિને ન વાપરી શકો તો 6 મહિને, 6 મહિને ન વાપરી શકો તો વર્ષમાં એક સત્કર્મ આપણા ઘરે આપણા હાથથી થવું જ જોઈએ. આ લક્ષ્મીની શુદ્ધિની વાત છે. અને એ સ્વયં લક્ષ્મી સ્વરૂપા રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણ સાથે પરણે છે, અને એનું પહેલું સંતાન એટલે કે પ્રદ્યુમ્ન મહારાજ સાક્ષાત કામદેવનો અવતાર છે. જે કામદેવ ભગવાન મહાદેવની ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થયા,
ત્યારે કામદેવની પત્ની રંતી રડતી રડતી ભગવાન પાસે આવી હતી. ત્યારે મહાદેવજી એને વરદાન આપ્યું કે જ્યારે યદુવંશમાં કૃષ્ણ ભગવાન આવશે એના પુત્ર તરીકે હું તને તારો પતિ સદેહે પાછો આપીશ. એ જ કામદેવનું સ્વરૂપ આજે પ્રદ્યુમ્ન મહારાજ સાક્ષાત રંતી દેવીને પાછા મળે છે. અને ત્યાર પછી દ્વારકામાં એક સતરાજીત નામનો યાદવ રહેતો હતો. ભગવાન સૂર્યનારાયણનો મિત્ર હતો અને સૂર્યનારાયણે એ સતરાજીત યાદવને એક મણી આપ્યો હતો અને એ મણી રોજનું 8 વાર સોનું રોજનું આપતું હતું. અત્યારની ભાષામાં લગભગ 84 તોલા થાય. અને એ વખતે ભગવાન કૃષ્ણએ સતરાજીત યાદવને કીધું કે ભાઈ આ મણી રાજ્યમાં જમા કરાવી દે, જેથી કરીને આપણા રાજ્યનો કારભાર સારી રીતે ચાલે. પણ સતરાજીત યાદવ માન્યો નહીં અને એ જ સતરાજીત યાદવનો ભાઈ પ્રસેન એ મણીને ગળામાં બાંધી અને મૃગ્યા રમવા માટે ઘોડા ઉપર બેસીને ગયો. રસ્તામાં એને સિંહ મળે, પ્રસેનને મારી નાખ્યો, ઘોડાને મારી નાખ્યો, સિંહ એ મણી લઈને જતો ગયો. આગળ જતા એ સિંહને એક રીંછ મળે, રીંછ સિંહને મારી નાખ્યો, એ મણી લઈને રીંછ જતું ગયું. અને આ બાજુ પ્રસેન ઘરે આવ્યો નહીં એટલે સતરાજીત યાદવે જાહેર કરી દીધું કે મણી ભગવાન કૃષ્ણએ મારી પાસે માગ્યો તો પણ મેં એને આપ્યો નહીં, એટલે મારા ભાઈને મારનારો નક્કી કૃષ્ણ છે. યાદ રાખજો, ભગવાન જેવા ભગવાન ઉપર આજે ખોટું આળ આવી ગયું તો આ દુનિયા મને ને તમને તો છોડે જ નહીં. ભગવાન જેવા ભગવાન ઉપર જો આ સમાજ આળ નાખી શકતું હોય તો આપણને છોડે ખરું? એટલે શાસ્ત્ર કહે દુનિયા તણા દો રંગના ધોખા કદી તરશો નહીં. આ લોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં. ભગવાન રાજી તો બધા રાજી બાલા. બાકી તો આ તમે ગમે એવું કામ કરો ને તો છેલ્લે મારીને તમારી ભૂલ બાલુભાઈ કાઢે ને ગમે એવો પ્રસંગ કરો. અને યાદ રાખજો, ભૂલ કાઢવા વાળા કાઢે, જેની દુકાનમાં જેવો માલ હોય ને એ જ વેચે. આપણે પોતાની જટાને પછાડી વીરભદ્ર નામનો ગણ ઉત્પન્ન કરે અને કીધું કે જાઓ દક્ષ પ્રજાપતિના યજ્ઞને વિધ્વંસ કરો. અને વીરભદ્ર નામનો ગણ આવી ઘોડું બાપ દીકરો બે ચડી ગયા. બાપને એમ થયું બેટા વાત સાચી છે, એક કામ કર, તું બેહી રે, હું નીચે ચાલું. ઈ બાપ નીચે ચાલે, છોકરો ઉપર બેઠો. બીજું ગામ આવ્યું, બધા લોકો મળ્યા કેવા બિચારો વડીલ હેઠે હાલે, 60 વર્ષનો ડોહો અને જુવાન છોકરો ઉપર ચડી ગયા. અને શરમ નહીં આવતી હોય છોકરાને? એમ થયું પિતાજી વાત તો સાચી છે. છોકરો બિચારો ફૂલ જેવો હેઠે હાલે. બાપ દીકરો બે કંટાળી ગયા. પછી તો ઘોડું લઈને એમના હાલવા મળ્યા. વળી એક ગામ આવી મળ્યા કેવા આ બેનને મૂર્ખા લાગે, ઘોડું છે છતાં હેઠે હાલે છે. બેઠા તોય વાંધો, ન બેઠા તોય વાંધો. એટલે આ દુનિયા ભૂલ કાઢે ને એમ અહીંયા ભગવાન જેવા ભગવાન ઉપર આળ આવ્યું છે. પણ એમને ચૂપ બેહે તો સ્વીકારી લીધું કહેવાય. એટલે ભગવાન પોતે થોડાક યાદવોને સાથે લઈ ગોતવા માટે ગયા જંગલમાં. એમાં પ્રસન્નને મરેલો જોયો, ઘોડાને મરેલો જોયો, મણી નહોતો. ત્યાંથી સિંહના પગલા જોયા. સિંહના પગલે પગલે આગળ ગયા
તો સિંહ મરેલો હતો, મણી નહોતો. ત્યાંથી રીછના પગલા જોયા, આગળ ગયાથી મોટી ગુફા આવી. ભગવાને એના યાદવોને બહાર ઉભા રાખ્યા ને પોતે અંદર ગયા. અને રીછ સામાન્ય નહોતું, રામા અવતારનો જાંબુવાન. અને એની દીકરી જાંબુવતી એ મણીથી રમતી હતી. ભગવાને ત્યાં જઈને જાંબુવતીનો હાથ પકડ્યો. જાંબુવતી બૂમાબૂમ પાડવા લાગી. જાંબુવાન આવ્યો. લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. પછી ભગવાને એક મુષ્ટિકનો પ્રહાર કર્યો, સ્પેર પાર્ટ ઠીક થઈ ગયા. ને પછી એને યાદ આવ્યું, ઓહો, રામા અવતારમાં ભગવાન હું તમારી હારે હતો. એટલે પછી માફી માંગી. એટલે ભગવાને કીધું કે હું તો આ મણી માટે આવ્યો છું. ત્યારે જાંબુવાને કીધું, પ્રભુ વાત સાચી, પણ મણી કોના હાથમાં હતો? તમારી દીકરી જાંબુવતીના હાથમાં. તો તમે કોનો હાથ પકડ્યો? જાંબુવતીનો. એટલે હવે કામ કરો, મણી લઈ જાઓ અને આ દીકરી લઈ જાઓ. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે પ્રેમથી આપો છો તો હું સ્વીકારું. એટલે ભગવાને બીજા લગ્ન કર્યા જાંબુવાનની દીકરી જાંબુવતી સાથે. પહેલા લગ્ન રૂક્ષ્મણી, બીજા લગ્ન જાંબુવતી. ત્યાર પછી પેલા સતરાજીત યાદવને લોકો જેમ તેમ મળ્યા બોલવા કે ભગવાન દ્વારકાધીશ ઉપર તે ખોટો આળ આ મણી માટે નાખ્યું. બહાર નીકળવું ભારે થઈ ગયું. સતરાજીતે વિચાર કર્યો કે કામ કરું, મારી દીકરી સત્યભામા છે, એ કૃષ્ણને પરણાવી એનો હારો બની જાવ. એટલે લોકો વાત કરતા. સતરાજીત યાદવ આવીને કે પ્રભુ મારી આવી આવી ઈચ્છા છે. ભગવાને સતરાજીતને કીધું, તારી ઈચ્છા છે પણ તારી દીકરીની ઈચ્છા, એ તો તમારા નામની માળા જપે છે. ત્યારે ત્રીજા લગ્ન સતરાજીત યાદવની દીકરી સત્યભામા સાથે કર્યા છે. પછી તો એને લગ્ન કરીને મણી દાયજામાં આપ્યો હતો. પણ ભગવાન કે હવે મારે મણી ન જોવે, હવે તો કંકુ ને કન્યા જ જોવે. મેં તો રાજ્યના કાર્ય રજા ઉપર આજે હનુમાન જન્મોત્સવ છે ને, એટલે જે હારા હતા એ બધા વી ગયા. એટલે મારા રમેશભાઈ ઉપર બધો ભાર આવી ગયો. કેસ્ટ્યુએ ચલાવવાનો, હાર્મોનિયમ ચલાવવાનું, વાંસળી. આ ભાઈને તમે જેમ તેમ ગોઈતો, કોઈ મળતું નહોતું. પછી આ છોકરો બિચારો નવો, એટલે એકવાર એને જોરદાર તાળીથી વધાવ્યા. મારા બાળક આજે નવો આવ્યો, પણ તને મોજ આવે એમ તમ તારે વગાડ્યો. ચલાવવું જ પડશે, હવે કોઈ છૂટક્યો જ નથી. તો અહીંયા પણ આપણી વચ્ચે જે મહેમાન આવ્યા છે, મને કોઈ નામ નથી આવડતું, પણ બાલુભાઈ ક્યાં ક્યાં, એટલે પછી એમનું પણ સ્વાગત કરી દઈએ. તો ભગવાનની કુલ 8 પટરાણી, અષ્ટપટરાણી. અને ત્યાર પછી ભગવાને મૂરદૈત્યને માર્યો, ભૌમાસુરને માર્યો. અને એ ભૌમાસુરે કેદ કરેલી 16,100 કન્યા ભગવાન ભૌમાસુરને મારી અને એને મુક્ત કરે. અને પછી ભગવાને 16,100 કન્યાને કીધું કે જાઓ તમે તમારા ઘરે, તમારા પિતાજી તમને પરણાવી દેશે. પણ એ 16,100 કન્યા ભગવાનને કે પ્રભુ અમને એક રાક્ષસ લઈ ગયો હતો, એટલે હવે સમાજ અમારો સ્વીકાર કરશે. વાતે સાચી છે. આ સમાજ કોઈ નારીને ભોગ બનાવે છતાં પણ આ સમાજ નારીને જ કલંકી બનાવે છે. એટલે નારીને દોષ આપે છે. એટલે આ બધી 16,100 કન્યા કહે કે પ્રભુ હવે અમારો સ્વીકાર કોણ કરશે? એટલે માટે હવે તમે જ સ્વીકાર કરો. ભગવાન કે કાંઈ વાંધો નહીં. 16,100 કન્યાને ભગવાને કીધું મારી દ્વારકા બહુ મોટી છે, બેસો રથમાં. એનો મતલબ એટલો જ છે કે ભગવાન એમ કહે કે જે જીવ મારી પાસે પ્રેમથી આવે એનો હું સ્વીકાર કરું છું. ગીતાજીના 4થા અધ્યાયમાં 26મો શ્લોક છે કે પત્ર પુષ્પ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જીવ જેવા ભાવથી ભગવાન કે મારી પાસે આવે એનો હું સ્વીકાર કરું, જે આપે એનો સ્વીકાર. રામ જરૂખે બેઠ કર सबका मुंजरा ले, जाकी जैसी भावना वैसा उसको दे.
झाकी जैसी भावना वैसा उसको दे। राम जरूर के बैठकर એ ઉપર બેહીને બધાનું ધ્યાન રાખે છે. એટલા માટે જ આજે હનુમાન જન્મોત્સવ છે વાલા. જે રઘુકુલની પરંપરામાં રાજા દશરથે યજ્ઞ કર્યો હતો અને આ બાજુ અંજની માએ પણ પવનદેવની પ્રાર્થના કરી. અંજની માતાના લગ્ન થયા કેસરી નંદન સાથે, પણ એને પ્રાર્થના કરી પવનદેવને. પવનદેવ રાજી થયા. અંજની માએ કીધું તમારા જેવો બળવાળો મારે દીકરો જોયો છે. પવનદેવે કીધું કે તમે મહાદેવની પ્રાર્થના કરો. પ્રાર્થના કરે. મહાદેવ રાજી થયા કે પ્રભુ તમારા જેવો એક સંતાન જોવે. ભગવાન ભોળાનાથ કે કાંઈ વાંધો નહીં દેવી, તમારા હાથમાં જે પ્રસાદ આવે એ પ્રસાદને ગ્રહણ કરી લેજો. એટલા માટે હનુમાન ચાલીસામાં તમે જો પવન તનય કેસરી નંદન શંકર સુવન આ શબ્દો આવે. ત્રણ પિતા બતાવ્યા, કેસરી નંદન પણ, પવન સુત પણ, શંકર સુવન પણ. અને એ સમયે ત્યારે પેલો દશરથ રાજાએ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કર્યો અને ચરુ નીકળ્યું દશરથ રાજાને આપ્યું. ત્યારે દશરથ રાજાએ એ ચરુ કૌશલ્યાને આપ્યું અને કઈ કઈને આપ્યું, અડધો અડધો ભાગ. અને છેલ્લે જે ભાગ વધ્યો એમાંથી અડધો એ સુમિત્રાને આપવામાં આવ્યો. યાદ રાખજો, એ સમયે સુમિત્રા માના હાથમાંથી એક સમડી આવી અને એ પ્રસાદનો પડિયો લઈને ઉડી ગઈ. અને આ બાજુ સુમિત્રા માના હાથમાં કઈ રહ્યું નહીં એટલે કૌશલ્યાએ અડધું આપ્યો અને કઈ રામની સેવા માટે લક્ષ્મણ, ભરતજીની સેવા માટે શત્રુઘ્ન મહારાજ. અને એ સુમિત્રામાનો પ્રસાદ લઈને પેલી સમડી ઉડી ગઈ. ઉડતા 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 કાંચનગીરી પર્વત ઉપર પહોંચી, જ્યાં અંજનીમાં તપ કરતી હતી. પવનદેવે એ સમડીના મોઢામાંથી પડ્યો નીચે પાડ્યો, અંજની માના હાથમાં આવ્યો અને એ પ્રસાદ અંજની માએ ગ્રહણ કર્યો. એટલે અંજની માના ઉદરમાં આખા રઘુકુળની સેવા માટે હનુમાનજી પધાર્યા છે. એટલા માટે હનુમાનજી આખા રઘુકુળની સેવા કરી. અને એ હનુમાનજીનો જન્મ ચૈત્ર સુદ પૂનમ, આજનો દિવસ મંગળવાર. એટલા માટે રામ કાજ કરી બેકો આતુર. હનુમાનજીના કામ માટે આતુર. અને જ્યારે સુગ્રીવે કીધું દક્ષિણ દિશામાં જાઓ, ટુકડીને મોકલી સીતાજીની શોધ માટે. અંગતને પ્રમુખ બનાવ્યા. ગયા, બધા નીકળી ગયા, પણ છેલ્લે હનુમાનજી નીકળ્યા. એટલે ભગવાન રામે હનુમાનજીને કીધું ઉભો રહે, આ મુદ્રિકા. અને કીધું કે મારી બધી વાતો સીતાજીને કહેજો. કારણ કે હનુમાનજી બ્રહ્મચર્ય છે. સંસારીને વાત કહીએ ને તો અહીંયા જઈને સંદેશો પોતાનું મળે ગુણગાન ગાવા. એટલે રામને ખબર હતી આને જ કહું, આ મારો સંદેશો વ્યવસ્થિત પહોંચાડશે. બાકી સંસારીને જવાબદારી આપી હતી, મારું તો પછી કે પોતાનું પેલા કે. એટલે રામને ખબર હતી કે મારો સંદેશો હનુમાન સિવાય બીજું કોઈ નહીં પહોંચાડે. અને એ ટુકડી આખી નીકળીને ભગવાન રામે મુદ્રિકા આપી હતી, નિશાની તરીકે આપજો. એટલે રામે આપેલી વીંટી હાથમાં તો પહેરાય નહીં. એવા તો કોઈ કપડાય નહોતા, ખીચામાં નાખી દે. એટલે પછી નક્કી કર્યું હવે આ મુદ્રિકા મૂકવી ક્યાં. અને આમે હાલતા હાલતા તાપમાં જઈએ ને એટલે કાંઈક મોઢામાં હોય ને તો તરસ ન લાગે પાણીની. તમે જોજો, છેલ્લે ચોકલેટ હોય ને તોય તમને પાણીની તરસ ન લાગે. એટલે હનુમાનજીએ નક્કી કર્યું કે હાથ પગ ગળામાં બધા આભૂષણ પહેરાવે, જીભને કોઈ પહેરાવતું. એટલે પ્રભુ મુદ્રિકા મેલી મુખ માની. ભગવાને આપેલી વીંટી મોઢામાં મૂકીને હનુમાનજી ઉડ્યા. યાદ રાખજો. અને આમે ભગવાનનું નામ મોઢામાં જ લેવાયવાના. અને એ સંદેશો હનુમાનજી લઈને ગયા માં જાનકીને અશોક વાટિકામાં.
મુદ્રિકા આપી અને પછી માં જાનકીના શેઠામાં સિંદૂર જોઈ ગયા હનુમાનજી કે માં આ શું છે કે હું રામને પ્રિય લાગુ ને એટલા માટે આ સિંદૂર પૂર્યું છે. હનુમાનજીએ નક્કી કર્યું કે આટલું સિંદૂર પૂર્યું તો એ રામને પ્રિય લાગે એટલે હનુમાનજીએ નક્કી કર્યું કે આપણે આખા નાઈ લેવાનું છે એટલે રામને કાયમ માટે પ્રિય રહો. એટલે હનુમાનજી સિંદૂર લગાવે. આપણે કહીએ ને હનુમાનજીને બે વસ્તુ ગમે, એક આંકડાની માળા અને તેલ અને સિંદૂર. બજરંગી હનુમાન બજરંગી હનુમાન બજરંગી બજરંગી હનુમાન બજરંગી બજરંગી હનુમાન બજરંગી રામ સીતાની સેવાના સંગી હનુમાન બજરંગી રામ સીતાના સેવાના સંગી હનુમાન બજરંગી એને ચડે છે આંકડાના ફૂલ હનુમાન બજરંગી એને ચડે છે આંકડાના ફૂલ હનુમાન બજરંગી બજરંગી હનુમાન બજરંગી બજરંગી હનુમાન બજરંગી એને ચડે છે તેલ ને સિંદૂર હનુમાન બજરંગી એને ચડે છે તેલ ને સિંદૂર હનુમાન બજરંગી બજરંગી હનુમાન બજરંગી બજરંગી હનુમાન બજરંગી ભજન એક સીતારામનું કરીએ રે ભજન એક સીતારામનું કરીએ ભાવેથી ભવસાગર તરીએ રે ભાવેથી ભવસાગર તરીએ ભજન એક સીતારામનું કરીએ રે ભજન એક સીતારામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે ભજન એક સત્ય નામનું કરીએ રે હે સીતારામ સીતારામ ભજ પ્યારે તો સીતારામ હે સીતારામ સીતારામ ભજ પ્યારે નો સીતારામ 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 ભજ પ્યારે તું સીતારામ 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 ભજ પ્યારે તો સીતારામ બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ બાપા રામ સીતારામ 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 ગુરુ રામ બાપા રામ સીતારામ ભાઈ સીતારામ ગુરુ રામ સીતારામ સીતારામ બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ બાપા રામ સીતારામ 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 બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ સીતારામ. તો અહીંયા હનુમાનજી સતત ભગવાન રામજીની સેવામાં સંગી અને એટલા માટે ભગવાન જ્યારે જ્યારે હનુમાનજી ઊભા હોય ત્યારે રામ આરામથી ઊંઘી જાય અને જ્યારે જ્યારે વિભીષણ આવે ત્યારે રામ એની હારે વાતો કરે. હનુમાનજી એક વખત રામને કીધું, પ્રભુ આવો અન્યાય, વિભીષણ આવે ત્યારે એની હારે કેવી સરસ મજાની વાતો કરો ને હું આવું એટલે તમે ઊંઘી જાઓ. ત્યારે રામે હનુમાનજીને કીધું કે તમે મારા દરવાજે ઊભા હો ને
ત્યારે હું નીડર થઈ જાઉં છું એટલે મને ચિંતા થવા માંગે. હું કામ? કે ગમે એમ તો એ રાવણનો ભાઈ છે અને મેં રાવણને મારી નાખ્યો ને કદાચ એને મગજમાં આવી ગયું તો એટલા માટે હું ઈ આવે ત્યારે અહીં વાતો કરું અને તમે હોવ ને એટલે અમને ચિંતા નહીં. એટલા માટે ગામમાં હનુમાનજીનું મંદિર હોવું જ જોઈએ, કારણ કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. કલયુગનો જીવતો જાગતો દેવ અને એનો જન્મ દિવસ આજે છે એટલે આપણે હનુમાન જન્મોત્સવ આજે ગામડે ગામડે ફળીએ ફળીએ જ્યાં પણ હનુમાનજીનું મંદિર હશે લોકો આજે એની સેવા કરશે અને હનુમાન દાદા રાજી થનારો દેવ છે વાલા. બાકી માણાને ગમે તે રીતે પોગાય નહીં. એક ભાઈ હનુમાનજીને કીધું પ્રભુ 100 રૂપિયા જોવે. કેટલા? 100 જ રૂપિયા. 101 નહીં લો, 99 નહીં લો. પ્રાર્થના કરી એટલે હનુમાનજી ઉપરથી પોટલીમાં 99 રૂપિયા નાખ્યા. કેટલા નાખ્યા? હનુમાનજી કે ટેસ્ટ તો કરવા દે, લે કે નહીં એમ. એ રૂમાલમાં બાંધી 99 રૂપિયા નાખ્યા. એટલે ઓલો તો રાજી રાજી થઈ ગયો. વાહ હનુમાનજી વાહ, તમે તો ભક્તોના દુઃખને દૂર કરનારા છો. મળ્યો વખાણ કરવા. પણ પછી એને એમ ગણવા તો દે. એને એમ ગણ્યા ને તો 99 થયા. કેટલા? એ પોતે બોલી ગયો તો 99 નહીં લો ને 101 નહીં લો, 100 જ લઈ ગયા. એને એમ તો ગણવા ભૂલ થઈ છે, પાછા ગણ્યા તોય 99. વળી પાછા ત્રીજી વાર ગણ્યા તોય 99. પછી એને આઈડિયા વાટી જે મહાલા જામલિયાથી પૂંછ છે તો વધાવીએ. મણ મોહનથાળની વ્યવસ્થા એમને કરી છે. 4 મણ. એટલું પબ્લિક પાછું આવે તો સારું આજે, નકર આ મોહનથાળ ખવડાવશું કોને? આવો રાજારામભાઈ એ આગળ આવે તો 4 મણ મોહનથાળ એમના તરફથી આજે રસ્તે છે. ઓકે, આપણે એમને વધાવી લઈએ રાજારામભાઈને. આ રામની કૃપાથી રાજારામભાઈ આપણને મળ્યા અને આપણને સૌને મનને ભાવે એવો થાળ એટલે કે મોહનથાળ આપણને ખવડાવશે. તો મોહનથાળ જ છે કે બીજું કઈ? 2 મણ બીજો એટલે 4 ને એટલે 6.5 મણ મોહનથાળ આજે. જોરદાર તાળી. વાહ બાપુ વાહ. શું નામ છે? શાંતિલાલભાઈ ગાવિત. એમની માટે જોરદાર તાળી આપણે વધાવી લઈએ. ઓકે, તાલુકા સભ્ય હંસાબેન એમના ધર્મપત્ની, એમને પણ આપણે હંસાબેનને વધાવી લઈએ. કારણ કે લક્ષ્મીજી આ પાડે તો જ આ બધું થાય. કારણ કે ચાવી ઘરે હોય કે નહીં, એમને તો નહીં ગપાય. એટલે હંસાબેનને પણ ધન્યવાદ, શાંતિલાલભાઈને પણ ધન્યવાદ. તો વિપુલ પીલુભાઈ ચૌધરી રેશનિંગ સોય ગડી શોપ છે, રેસલિંગની શોપ છે, ગડી ચલાવે, સામાજિક કાર્યકર્તા પીલુભાઈ આપણી વચ્ચે પધાર્યા છે ચૌધરી. ઓકે, એ પણ અહીંયા આગળ આવે અને એમનું સ્વાગત કરવામાં આવે. હા, એ તો પછી કરી લઈશું. નંદલાલા ગોપાલા બંસીવાલા, નંદલાલા ગોપાલા બંસીવાલા. 108 યાદ રાખજો. ભગવાને જે કીધું એ આપણે કરવાનું છે. ભગવાને કર્યું એની વાત નથી. આપણે કોઈના જેવા ન થઈ શકે, યાદ રાખજો. ઘણી વખત આપણે રૂક્ષ્મણીજીને પણ એક વખત એમ થયું કે મેં જતા હોય એક્સિડન્ટ, બધાને 10 પુત્રથી આટલો મોટો પરિવાર ભગવાનનો. અને પ્રદ્યુમ્ન મહારાજનું લગ્ન રૂકમૈયાની પુત્રી સાથે થયા. જે રૂકમૈયો ભગવાનને મારવા દોડ્યો હતો એના જ દીકરી સાથે માગો લઈને આવ્યો તો રૂકમૈયો પોતે. દ્વારપાળે કીધું દ્વારકાધીશને કે ભોજકટના રાજા આવ્યા છે રૂકમૈયાજી. ત્યારે ભગવાને કીધું કે દેવી સાંભળો, કોણ આવ્યું છે જુઓ તમે. જો આ કૃષ્ણની ઉદારતા. ભાઈઓ બહેનો, મોટી ઉંમરે વહુ તમારી સેવા કરે આવી જો અપેક્ષા રાખતા હો તો તમારે બીજું કાંઈ કરવાનું, એક જ કામ કરવાનું, વહુના બાપના ઘરના વખાણ કરતા રહેવાના.
તો વાંધો આવે. સમજાય? આ બધું તમને સમજાવું છું. દીકરાના વહુના દીકરાની ઘરવાળીના બાપના વખાણ કરવાના એટલે તમારી હારામાં હારી સેવા કરશે. એને બહુ ગમે એટલે તરત કહે બા શું બનાવી દો તમને. એમ અહીંયા ભગવાને કીધું રૂક્ષ્મણીને દેવું જયું કોણ આવ્યા છે? ભોજકટના રાજા આવ્યા છે રૂકમૈયાજી. સ્વાગત કર્યું. પૂછ્યું શું કામ આવ્યા? મારા દીકરાની દીકરીનું માગું લઈને આવ્યો છું. ભગવાને કીધું દેવીની મંજૂરી હોય તો હું તૈયાર જ છું. રૂક્ષ્મણીજીએ તો ના પાડે જ નહીં. એટલા માટે અનિરુદ્ધનું લગ્ન રૂકમૈયાના દીકરાની દીકરી સાથે થયું છે. 3 પેઢી સુધી સંબંધ ચાલ્યો. યાદવો જાન લઈને ગયા ભોજકટમાં અને એમાં વેવાય પાછા જુગાર રમવા બેસી ગયા. અને જુગાર રમતા રમતા રૂકમૈયા મૂળ સ્વભાવ ઉપર વીએ ગયો. જેમ તેમ મેળ્યો બોલ્યા તમે ગામડાના તુચ્છ ગોવાળિયા શતરંજ શું કહેવાય તમને ખબર ન પડે આમ તેમ. જે દાઉજીએ રૂકમૈયાને બચાવ્યો તો એ જ દાઉજી હળ મુસળ રાખતા હતા. રૂકમૈયાના માથામાં માર્યું, રૂકમૈયાના પ્રાણ ગયા. પછી તો હારું થયું એમ બોલે તો કૃષ્ણ ભગવાન કાંઈ બોલ્યા જ નહીં. હારું થયું એમ બોલે તો રૂક્ષ્મણીજી નારાજ થાય અને ખોટું થયું એમ બોલે તો દાઉજી નારાજ થાય. અમુક વાત એવી હોય કે ન બોલો ને તોય સમાધાન થઈ જાય. બધી જગ્યાએ બોલવું પડે એવું જરૂરી. અને ત્યાર પછી પાંડવોનો રાજસૂય યજ્ઞ આવ્યો અને એ યજ્ઞની અંદર ભગવાન પોતાના પરિવાર સાથે પધાર્યા અને ધર્મરાજ યુધિષ્ઠિરને કીધું કે મારા લાયક કઈ કામકાજ હોય તો કયો. ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું કે પ્રભુ બધાને કામ હોપાઈ ગયું છે, છતાં કોઈ ના કામ રહી ગયું હોય ને એ કામ તમે કરજો. ભગવાન કે કઈ વાંધો નહીં. પણ એ રાજસુ યજ્ઞમાં બધા ભૂદેવો ભોજન કર્યા પછી જે પેલી બાદ કઈક નાના મોટું પદ મળે એટલે આપણે શું કહીએ હવે હું કોણ, આપણામાં અહમ આવી છે. પણ અહીંયા ભગવાન સ્વયં એના પરિવાર સાથે એ ભૂદેવો જેમાં પછી બાદ ઉઠાવે છે. આ કૃષ્ણની ઉદારતા છે. અને એમાંય પાંડવોનો રાજસુ યજ્ઞ ધામધૂમથી કરવામાં આવ્યો. દુર્યોધન તો બગાડવા જ આવ્યો હતો, પણ ભગવાને તિજોરીની છાવી એને જ આપી દીધી. 1500 અને એમાં એ યજ્ઞમાં નક્કી કરવામાં આવ્યું કે કૃષ્ણની અગ્ર પૂજા થાય એટલે શિશુપાલથી આ સહન નથી. જેમ કૃષ્ણ મામાના દીકરા થાય ને એમ પાંડવો શિશુપાલને માસીના દીકરા થતા હતા. સહન નથી એટલે શિશુપાલ મળ્યો જેમ તેમ બોલવા, ગાળો આપવા લાગ્યો. ભગવાનને યાદવો મારવા દોડ્યા. ભગવાને યાદવોને કીધું કે 100 ગાળ બોલે ત્યાં સુધી વાંધો નહીં, પણ આજે શિશુપાલને ખબર ન રહી 100 કરતા વધી ગઈ એટલે ભગવાને સુદર્શન મને એક કથા સંભળાવો નહીં. એટલે 2 અધ્યાયમાં સુદામાનું આખ્યાન બતાવ્યું છે. કૃષ્ણપ્યાસી સખા કશ્ચિ બ્રહ્મણો બ્રહ્મવિત્તમા વિરક્તેન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય યદૃચ્છયોપપન્નેન વર્તમાનો ગૃહાશ્રમી તસ્ય ભાર્યા કુચૈરસ્ય સુક્ષામાસ્તથા વિધા. ભગવાન કૃષ્ણને સુદામા નામનો મિત્ર હતો અને ભગવાને એના ઉપર બહુ અનુગ્રહ કર્યો. જોજો ભગવાન ભક્તની માટે શું નથી કરતા. સકુબાઈ માટે પણ ભગવાન પોતે સ્ત્રી બનીને આવ્યા, પોતે પાણી ભર્યું, પોતે વાહિંદુ કર્યું અને ભગવાન પાણી ભરીને ઘરે આવ્યા. જુઓ તમે, વવારું થઈને વાલો આવ્યા રે લોલ, વવારું થઈને વાલો આવ્યા રે લોલ, વવારું થયો આવ્યો રે લોલ, લાંબી સરખી કાળી લાગે રે વવારું થઈને વાલો આવ્યા રે લોલ. ભગવાન પોતે લાજ
કાઢી સકુબાઈના રૂપમાં અને આવ્યા. પાણી ભરીને આવ્યા હો કે હા સારું, હવે છાણ વાસીતું કરવા મળો. અને ભગવાન પોતે એ ગાયનું છાણ લે સકુબાઈના રૂપમાં. અને એમાંય એની હાહુએ કીધું કે આવું ધીમે ધીમે કામ કરશો તો રસોઈ ક્યારે કરશો? જરાક ઝડપ કરો, આ રસોઈ કોણ કરશે? તમારા ઘરેથી કોઈ કરવા આવું આકરું મળી બોલો એની હાહુ. ભગવાન પોતે સકુબાઈના રૂપમાં સાણવા સિંધુ કરે છે. અને આ બાજુ ભગવાનને રસોઈ કરવાનું કીધું કે હવે રસોઈ બનાવો, બપોર થઈ ગયા છે. ભગવાને રસોડામાં પગ મૂક્યો હોય. રસોડામાં પગ વાલે મૂક્યો રે યો, રસોડામાં પગ વાલે મૂક્યો રે યો. ઝબકે રે યો, ઝબકે રસોઈ કઈ થાય રે, ભગવારો થઈને મનો આવ્યા રે લો. ભગવાનને કઈ વાર લાગે રસોઈ બનાવતા? સકુબાઈ રસોઈ ભગવાનના રૂપમાં સકુબાઈ બની ભગવાને રસોઈ કરી. આહુ હારા ખાવા બેઠા, રસોઈ ખાધી એટલે વિચારો પડી ગયા કે સકુબાઈ આટલી સારી રસોઈ આ સુધી ક્યારેય બનાવી નથી, આટલી મીઠી રસોઈ ખબર નથી ભગવાન. અરે એટલી બધી હેરાન કરી. સકુબાઈ તો યાત્રામાં નીકળી ગયા, પણ ભગવાન સકુબાઈના રૂપમાં રાત્રે અડધી રાત્રે દરણા દળવાનું કીધું. ભગવાને દરણા દળ્યા. આહુમાએ પગ દબાવવાનું કીધું, ભગવાને પગ દબાવ્યા. આ બધું કામ ભગવાને સકુબાઈના રૂપમાં કર્યું. લાજ રાખવા માટે ભગવાન શું ન કરે. અને એમાંય થોડોક સમય ગયો ને એમાં સકુબાઈ યાત્રા કરીને આવ્યા. ભગવાનને ખબર પડી કે સકુબાઈ આવી ગયા છે. ભગવાને વળી પાછા બેડા હાથમાં લીધા. સાસુમાં કે ક્યાં જાવ છો? હમણાં આવું, પાણી પૂરું થઈ ગયું ને લઈને આવું. ભગવાન પોતે ગયા. સકુબાઈને કીધું યાત્રા કરી આવ્યા કે હા, લ્યો આ બેડા પાછા. સકુબાઈ કે પ્રભુ મને સાથે લેતા જાઓ, હવે મારે ઘેરે નથી જવું. ભગવાન કે નહીં. અને સકુબાઈને કીધું આ વાત હવે તમે કોઈ કરતા નહીં, તમારી જગ્યાએ હું ગયો થોડી, એટલું જ કીધું. સકુબાઈની આંખમાંથી આંસુ આવી ગયા. ભગવાને સકુબાઈને વળી પાછા બેડા હાથમાં આપી દીધા. બેડા દીધા સકુના હાથ મારી લો, બેડા દીધા સકુના હાથ મારી લો. તારી ને મારી બેની વાત જો, વવારું થઈને વાલો આવ્યો રે લો. તારી મારી બેની વાત જો, ભગવારો થઈને મનો આવ્યા રે લો. સકુબાઈને પાછા બેડા આપી દીધા. કીધું કે હવે તું આ વાત તારી ને મારી બેની જ છે, કોઈ જ નહીં કહેતી. સકુબાઈ ઘરે ગયા. વળી એમાં એક દિવસ એક સાધુ મહારાજ સકુબાઈના ઘરે ગયા. સકુબાઈ ઘરનું કામ કરતી હતી. સાસુમાં હોટલે બેઠા ને સાધુ મહારાજે કીધું કે તમારી વહુ બહુ ડાઈ છે. કેમ? અરે યાત્રામાં એટલા સારા સારા ભજન ગવડાવ્યા ને યાત્રા ક્યાં પૂરી થઈ ગઈ અમને ખબર ન પડવાની. કઈ યાત્રા? કે આ દ્વારકાધીશની યાત્રા. મહારાજ ગાંડા થઈ ગયા, મારી શકું તો ઘેરે છે, એ કઈ યાત્રા કરવા નથી. અરે અમારી હારે યાત્રા કરવા આવી, બહુ ભજન ગવડાવ્યા, બહુ લોકોને ખુશ કરી દીધા. આવી ડાયું હો તમને બીજી વાર મળે નહીં. અને એની હાહુને શંકા ગઈ. શકુને બોલાવી, શકુ અહીંયા આવતો, તું યાત્રા કરવા ગઈ હતી? સકુબાઈ કીધું હા માં, હું યાત્રા કરવા ગઈ હતી. તો અહીંયા હતું ઈ કોણ? ત્યારે સકુબાઈ કીધું અહીંયા હતું નહીં, દ્વારકાધીશ પોતે હતા. જે મારી વેશમાં અહીંયા તમારી સામે. પછી તો પેલી હાહુ પગમાં પડી ગઈ, શકુના પગમાં, કે આજે તારા લીધે મને ભગવાનના દર્શન થયા, પણ હું કેવી અભાગણી છું કે મેં એની પાસે કામ કરાવ્યું. પછી તો એણે ભગવાનની માફી માંગી. વાલા
ભક્ત માટે ભગવાન કોઈ પણ રૂપ લઈને આવે વાલા. ભગવાનને તો ભક્ત વાલો છે. એટલા માટે કે કભી શામ બને કે ચલે આના પ્રભુજી ચલે. કોઈ પણ રૂપમાં પ્રભુ આવી અને અમારા કર્મનો સ્વીકાર કરજે બસ. એમ આપણી વચ્ચે પણ અહીંયા રાજારામભાઈ જાદવ આવી ગયા હોય, રસ્તામાં હતા પણ પહોંચી ગયા કે વાહ સરસ. 4 મણ મોહનથાળ આજે આ રાજારામભાઈ તરફથી જામલિયા વાળા. જય સ્વામિનારાયણ. સ્વાગત તમારું. નીચે અહીંયા આવી જાઓ. હવે કઈ વાંધો નહીં, ઉભા રહ્યો, અહીં ઉભા રહ્યો, વાંધો નહીં વાલા. જોરદાર તાળીઓથી રાજારામભાઈને આપણે વધાવી લઈએ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ. અલબાડ કેવું લીધું? બરાબર છે. અલબાડ શિક્ષક શ્રી પંગારબારી એ પણ અહીં આગળ આવે, એમનું પણ સ્વાગત કરવામાં આવે. જય સિયારામ. રાજા રામ 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 સીતા રામ રામ. રાજા રામ રાજા રામ 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 સીતા રામ. રાજા રામ રામ રામ. હરે કૃષ્ણ હરે રામ હરે ગોવિંદ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદ. પછી કરીએ. હરે રામ રાધે. તો ભગવાન કૃષ્ણને એક સુદામા નામનો, શ્રી કૃષ્ણને સુદામા નામનો મિત્ર હતો. સુદામા પોતાની જાતને દાસ માનતા હતા, પણ અહીંયા સ્વયં ભગવાન કૃષ્ણ સુદામાને મિત્ર માને છે. સાધારણ નહીં, બ્રહ્મણો બ્રહ્મવિત્તમાં, બ્રહ્મને જાણનારો બ્રાહ્મણ. અને એ સુદામદેવ બહુ ગરીબી છે, પ્રશાંત, પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. પ્રશાંત, ભગવાન શાંત પણ ભગવાનના ભક્તો પ્રશાંત. એકલો હોય ને તો જે મળે તે ખાઈ લે, પણ આ તો ગૃહાશ્રમી, ગૃહસ્થી છે, પત્ની છે, બાળકો છે, અને એમાં અયાચક વ્રતનું ટકવું એ બહુ કઠણ. હા, યાદ રાખજો, દેવ આધીન જગત સર્વ. આખું જગત ભગવાનને આધીન. મંત્ર આધીનશ્ચ દેવતા, ભગવાન મંત્રને આધીન, અને તે મંત્ર બ્રાહ્મણ આધીન. તસ્માત બ્રાહ્મણ પૂજ્યતે. એટલા માટે સુદામા અમારા બ્રાહ્મણોનું ગૌરવ કહેવાય. અને એમાં અયાચક વ્રતનું ટકવું એનું કારણ એમના પત્ની છે. ભાગવતમાં સુદામા એને કલ્યાણી કહે છે, અને ઘણા સંતો એનું નામ સુશીલા બતાવે છે. સુંદર શીલ ચરિત્રવાળી સુશીલા. સુદામદેવ તૂટલ ઝૂંપડામાં રહે છે. શિયાળામાં ઠંડીથી રક્ષણ ન થાય, ચોમાસામાં પાણીથી રક્ષણ ન થાય. સુદામાના અંગ ઉપર એક જ પોતડી છે, જૂની ને ફાટલી. સુશીલાજીના અંગ ઉપર એક જ સાડી છે. એટલા બધા થીગડા લાગ્યા, ઓરિજિનલ સાડી કયા રંગની છે ખબર નથી. બાળકો માટે પહેરવા વસ્ત્ર નથી. પણ સુદામદેવે ના પાડી કે કોઈની સામે હાથ લાંબો કરવો નહીં. અને સુદામદેવનું વ્રત હતું, મરું પણ માગવું નહીં, અપને તનકે કાજ. કોઈ વળી આવીને આપી જાય તો ઘરમાં રસોઈ થાય. પેલા ભગવાનને ભોગ લગાવે, એમાંથી વધે તો બાળકોને ખવડાવે, એમાંથી વધે તો સુદામદેવને 2 કોળિયા લેવડાવે. અને એમાંથી જો ઘણું આપશે લક્ષ્મીનો નાથ છે, ઘણો આપશે લક્ષ્મીનો હાથ છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય
જુઓ સુદામાની દ્વારકામાં જાય છે. સુદામદેવ વિચાર કરે, સુશીલાજીને ખાતરી છે તેની પાસે કઈ માગવું નહીં પડે. સુશીલાજી આટલું જ કીધું કે ના તો આપ જાઓ ને દ્વારકા. તરત જ સુદામદેવ બોલ્યા કે દેવી, કોની માં પણ છું, બાળકોનું દુઃખ, બાળકોનું ભૂખ હવે મારાથી જોવાતું નથી. કરતા રહ્યા, પણ પછી સુદામદેવનું મન માળામાં ચોંટ્યું નહીં. વિચાર કરે કે આજ સુધી આ દેવીએ મારી પાસે કાંઈ માંગ્યું નથી, અને આજે એને બે વાત કીધી. વાત તો એની સાચી છે ને, માગવા જવાનું ક્યાં છે, દર્શને જવાનું. અરે મારું અયાચક વ્રત શ્રી કૃષ્ણ દર્શનમાં મને આડું આવે તો આ વ્રત શું કામનું? લોકો વ્રત જપ એટલા માટે કરે પ્રભુના દર્શન થાય. નહીં નહીં, દેવીની વાત સાચી છે, હું જઈ આવું એમ કહીને સુદામા આવ્યા. આવી સુશીલાજીને કીધું કે દેવી તો હું જઈ આવું, અમે ઘણા સમયથી ગયો નથી. નહીં નાથ, મારો કોઈ દુરાગ્રહ નથી, તમને વાત યોગ્ય લાગે તો. સુશીલાજીએ કીધું તમારી વાત યોગ્ય છે. સુદામદેવે કીધું તમારી વાત યોગ્ય છે, પણ દેવી ખાલી હાથે ન જાઓ. કૃષ્ણના બાળકો કહેશે કાકા મારી માટે હું લાવ્યા તો હું આપીશ. જોવો તમે ઘરમાં કાંઈક હોત તો બાળકો ભૂખ્યા રહ્યા હોત, કાંઈ નથી પણ છતાં પણ ભક્તને ભગવાન ઉપર ભરોસો કે દેવી કાંઈક હોય તો આપો. સુશીલાજી બાજુમાં ગયા. ઘણી વખત ધણીની આબરૂ રાખવા માટે બહેનોનો વાટકી વ્યવહાર હોય ને, એક વાટકી ખાંડ આપો ને પછી આપી જઈશું. બાજુમાં એક વૈષ્ણવનું ઘર, ત્યાં જઈને કીધું ભાઈ જય શ્રી કૃષ્ણ, કે માં જય શ્રી કૃષ્ણ, એક 4 મુઠ્ઠી પૌવા જોવે છે. વૈષ્ણવ રાજી રાજી થઈ ગયો, 4 હું જેટલું જોવે એટલું લઈ જાવ માં, ઘણું આપ્યું છે. નહીં, 4 મુઠ્ઠી પૌવા જોવે. વૈષ્ણવ પોતાની હુંડીમાંથી પૌવા લઈને આવ્યો. સુશીલાજીએ પોતાની હાડીનો છેડો ફાડી અને આમ ધરી દીધો. વૈષ્ણવેની હુંડીમાંથી 1 મુઠ્ઠી, 2 મુઠ્ઠી, 3 મુઠ્ઠી અને 4 મુઠ્ઠી પૌવા નાખ્યા. એટલે તરત સુશીલાજી કે બસ અરે માં લઈ, આટલું જ જોયું. એ સાડીની પોટલી બાંધી સુદામદેવને આપી અને સુદામદેવ જવા માટે તૈયાર થયા. તૈયાર થવા માટે કપડાં બદલવાનું તો હતું નહીં, પણ જવા માટે તૈયાર થયા. એ પૌવાની પોટલી લાકડીમાં લટકાવી દીધી અને લખે છે પૌવાની પોટલી જસ્તિકાએ લટકી, પૌવાની પોટલી જસ્તિકાએ લટકી, મનમાં ને મનમોહન મળવાની ચટકી, મનમાં ને મનમોહન મળવાની ચટકી. હવે ભાવ વિભોર થઈ જાય છે રે, હવે ભાવ વિભોર થઈ જાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે, જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે રે. સુદામદેવ પૌવાની પોટલી લઈ, હાથમાં લાકડી લઈ અને દ્વારકા જવા માટે રવાના થયા. મનમાં અને મનમાં ભગવાનનું ચિંતન કરતા કરતા સુદામદેવ જાય છે. ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા, ચલે શ્યામ સુંદર સે મિલને સુદામા. जाते जाते मन में हरे कृष्ण राम, जाते जाते मन में हरे कृष्ण राम, चले श्याम सुंदर से मिलने सुदामा, चले श्याम सुंदर से मिलने सुदामा. श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी. हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण वासुदेवा, हे नाथ नारायण
સુંદર છે મિલને સુદામા ચલે શ્યામ સુંદર છે મિલને સુદામા સુદામદેવ ભગવાનને મળવા માટે જાય છે. હરિનામ સંકીર્તન સાથે સુદામદેવી યાત્રા શરૂ કરી. એક તો દુબળો પાતળો દેહ, રસ્તામાં કાંટા ને કાંકરા વાગે છે. દુબળું શરીર છે, હાડપિંજર જેવું શરીર. હરિનામ કરતા કરતા શરૂઆત કરી. આખ્યાનકારો એમ કહે છે રસ્તામાં કાંટા ને કાંકરા વાગે લોહી વહી રહ્યું છે. એક તો હતું નહીં, થોડું ઘણું હતું એ નીકળી ગયું. સુદામદેવ રસ્તામાં મૂર્છિત પડ્યા છે. ભગવાન દ્વારકાધીશ વિચાર કરે કે મારો પ્યારો જીવ, મારો મિત્ર મને મળવા આવી રહ્યો છે. એને તરત જ આદેશ કર્યો ગરુડ કે જી મહારાજ જાઓ સુદામાને લઈ અને દ્વારકાના જાપામ પધરાવો. ગરુડજી આવે છે, સુદામાને પોતાની પીઠ ઉપર બેહાડે, જેની ઉપર ભગવાન સવારી કરે. પર્સનલ ગાડી મોકલે ને ઘણીવાર, એમ ભગવાને પોતાનું વાહન ગરુડ મોકલ્યું છે. સુદામાને પીઠ ઉપર લઈ દ્વારકાના જાપામ મૂકી દીધું. થોડી વારથી ગરુડજી જતા રહ્યા. સુદામદેવની મૂર્છા વીતી ગઈ. જોયું તો સુંદર નગર. સુદામદેવ જય શ્રી કૃષ્ણ સામેથી કીધું જય દ્વારકાધીશ. ઓ દ્વારકા પહોંચી ગયો. જય શ્રી કૃષ્ણનો જવાબ જય દ્વારકાધીશમાં આપે એટલે સમજી લેવાનું હું દ્વારકા પહોંચી ગયો. વાત તો એક જ છે, પણ દ્વારકા વાળાને દ્વારકાધીશ ગમે કે ભાઈ આ કઈ નગરી? મારા દ્વારકા. ઓ આટલો જલ્દી પહોંચી ગયો. ખબર નથી કે ગરુડજીએ પહોંચાડી દીધો. દ્વારકાધીશ ક્યાં બિરાજે? અરે મહારાજ યાત્રાળુ છો કે? હા. આયુ જગત મંદિર, આકાશ ને આમતું શિખર અને ઉપર ધજા ફરકે છે. રોજની 4 બદલે છે. થોડી ધજા ફરે ફરે જો તાર દય કરે. 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 ગુરુ સેવાથી સિદ્ધિ પમાય છે રે. ગુરુ સેવાથી પમાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. મનમાં સુદામા વિચાર કરે હું એ જ ગુરુનો છેલ્લો છું, પણ મારે ખાવાના ફાફા છે. તો સુદામદેવ ત્યાં પહોંચ્યા. ઊંચું જગત મંદિર. દ્વારપાળે કીધું કે મહારાજ ઉભા રહ્યો. કોણ છો? ક્યાંથી આવો છો? આ પોટલીમાં શું છે બતાવો. આમ તો દ્વારકાધીશે સ્પષ્ટ કીધું કે કોઈ સાધુ સંત બ્રાહ્મણ આવે એને ક્યારેય અટકાવવો નહીં. પણ હવે આજકાલ સામાન્ય મિનિસ્ટરોની પાછળ આટલી બધી સિક્યુરિટી હોય તો આ તો દ્વારકાનો રાજા. એટલે દ્વારપાળે કીધું મહારાજ ઉભા રહ્યો. કોણ છો? ક્યાંથી આવો છો? આ પોટલી શું છે? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો? ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવ્યા? કોણ છો ને ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લઈ આવો આખો દિવસ જીવ થાય છે રે. આવો આખો દિવસ જીવ થાય છે રે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. મહારાજ ઉભા રહો. કોણ છો? ક્યાંથી આવ્યા? પોટલીમાં શું લાવ્યા? અંદર મોબાઈલ લઈ જવાની પરમિશન નથી. સુદામદેવ મનમાં કે મારે મનીના વાંધાને મોબાઈલ ક્યાંથી હોય? અરે ભાઈ પોરબંદર થી આવું છું, દ્વારકાનાથનો મિત્ર છું. છે કે ભૂખ્યા પેટની ગરમી મગજમાં ચડી ગઈ છે. અમારા દ્વારકામાં ઘણા બધા અન્ન ક્ષેત્ર ચાલે છે. એકાદ બે કોળિયા ખાઈ લો હરખી આવી જાય.
સુદામદેવ કે ભાઈ હું અયાચી બ્રાહ્મણ છું, કોઈ જગ્યાએ ખાતો નથી, કદાચ મળી જાય તો પ્રસાદ લઈ લઉં છું, પણ હું તો દ્વારકાનાથનો મિત્ર છું, અમે હારે ભણતા, પોરબંદર થી આવું છું. એમાં એક દ્વારપાળે કીધું કે ભાઈ રેવા દે, ગમે એમ તો એ ભગવાનનો ભક્ત છે, એની દશા તો જો. વસ્ત્ર સાજુ ના મળે જોતા હૃદય બળે, વસ્ત્ર સાજુ ના મળે જોતા હૃદય બળે, વસ્ત્ર સાજુ ના મળે જોતા હૃદય બળે, વસ્ત્ર સાજુ ના મળે જોતા હૃદય એવી ભક્તની કસોટી થાય છે રે, એવી ભક્તની કસોટી થાય છે રે, સુદામા દ્વારકામાં જાય છે રે, સુદામા દ્વારકામાં જાય છે. એ મહારાજ ઉભા રહો, એક કામ કરીએ, અમે જઈ અને દ્વારકાધીશને સમાચાર આપીએ, એ એમ કે કાંઈ નહીં આવવા દો તો અમે તમને જવા દઈએ, કાંઈ વાંધો નહીં, મારો કોઈ દુરાગ્રહ નથી, પણ એને એટલું કહેજો કે પોરબંદરથી આવે છે, તમારો મિત્ર છે, અને કદાચ નામ પૂછે તો સુદામો કહેજો. જી મહારાજ. અને આ બાજુ ભગવાન દ્વારકાધીશ રાજભોગ આરોગી હિંડોળે બેઠા છે, રાણીઓ ઝુલાવે છે, કોઈ ચામર ઢોળે, કોઈ વાયુ ઢોળે. રૂક્ષ્મણીજીએ પાનનું બીડું ભગવાનને આપ્યું, અને એમાં પેલો દ્વારપાળ આવ્યો કે મહારાજ જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આપણા દરવાજે કોઈ દેહધારી બ્રાહ્મણ આવ્યો છે, તમારા સખા બતાવે છે, પોરબંદર થી આવે છે, અને નામ સુદામો છે. સુદામો નામ સાંભળતાની સાથે ભગવાને ઠેકડો માર્યો, બબ્બે પગથિયા ઉતરતા ઉતરતા દોડે છે, પગમાં મોજડી પહેરવાની રહી ગઈ, ખંભા ઉપરથી ઉતરીએ પડી ગયું, અને આ બાજુથી ભગવાન કૃષ્ણ દોડે સુદામા, અને આમથી સુદામા દોડે કૃષ્ણ, બંને મિત્રો ભેગા થયા. સુદામાનો દુબળો પાતળો દેહ ભગવાનમાં ક્યાં હમાઈ ગયો ખબર ન પડી. રાણીઓ વિચારવા પડી, કઈ કેટલા લોકો આજ સુધી આવ્યા, પણ આટલું દોડીને ભગવાન ક્યારેય નથી ગયા, એવું તો કોણ હશે? અને તરત જ ભગવાને કીધું, કાલિંદી જળ લાવો, રૂક્ષ્મણી વસ્ત્ર તૈયાર કરો, મિત્રવિંદા તેલ બર્તનની તૈયારી કરો, સતિયા ચંદન ઉતારો, ભદ્રા પુષ્પમાલિકા લાવો. ભગવાનનો આદેશ થયો છે, ફુર્રુ કરતી એક રાણી આમ જાય, ફુર્રુ કરતી. સુદામો મનમાં વિચાર કરે કે આનું ઘરમાં સારું હાલતું લાગે છે, માગે ત્યારે પાંચમી વખત ઢોળાતું આવે. સુદામાને એમ થયું કે આનું ઘરમાં સારું હાલતું લાગે. તરત જ ભગવાન કૃષ્ણએ સુદામાના પગ ધોયા, સુદામાને સ્નાન કરાયું, સુદામાને સરસ મજાનું પીતાંબર પહેરાયું, પુષ્પની માળા પહેરાવી, ચંદનનું તિલક કર્યું. જેમ ભક્ત ભગવાનની પૂજા કરે ભગવાન આજે સુદામાની પૂજા કરે. અને આ બાજુ બંને જણાએ પછી તો ગોઠડી માંડી, મિત્ર આપણે સાથે ભણતા હતા, પણ સુદામાને એમ થયું કે આ અહીંયા કાજુ બદામ ખાય અને આની આટલું પૌવા લાવ્યો, એ મારે કેમ આપવા? એટલે સુદામાએ પોતડી હંતાડવાની કોશિશ કરી. અને આ બાજુ ભગવાન પણ વિચાર કરે કે આને મારે આપવું છે, પણ એ કઈક બોલે તો આપું ને. સુદામા કઈક બોલે એવા હતા નહીં, એટલે ભગવાને ધીરેથી પૂછ્યું કે સુદામા, વ્યવસાયમાં તમે શું કરો છો? ભગવાન પોતે બોલ્યા, વ્યવસાયમાં શું કરો કેમ જગ વિચરો, વ્યવસાયમાં શું કરો કેમ જગ વિચરો. તમે શું કરો છો વ્યવસાયમાં? એટલે ભગવાને પૂછ્યું, વ્યવસાયમાં શું કરો કેમ જગ વિચરો, વ્યવસાયમાં શું કરો કેમ જગ વિચરો. તમારો પરિવાર કેમ પોસાય છે રે, તમારો પરિવાર કેમ પોસાય છે રે, જુઓ સુદામા દ્વારકામાં જાય છે રે.
જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. ભગવાન એવું પૂછે કે તમે કરો હું પરિવાર પોસાય કઈ રીતે? સુદામદેવ કંઈક બોલે તો ભગવાન કે મને આપવાનું મન થાય, પણ આ સુદામો ભગવાનને એવો મોકો નથી આપતો કે માગી આપી શકે. અયાસી બ્રાહ્મણ છે વાલા, જુઓ તમે કે સુદામાએ જવાબ આપ્યો કે હું શું કરું? સુદામા કે સ્વામી ત્રિસંધ્યા કરું, હરિહરનું ધ્યાન ધરું. સ્વામી સદા કરો, હરિહરનું ધ્યાન કરો. ત્યાં તો આખો દિવસ પૂરો થઈ જાય છે. આખો દિવસ પૂરો થઈ જાય છે. સુદામાજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. ત્રિસંધ્યા કરું, સવાર બપોર અને સાંજ, એમાં મારો સમય પૂરો થઈ જાય, આખો દિવસ પૂરો થઈ જાય. પણ આ બાજુ સુદામાને એમ થયું કે હવે આને પૌવાની પોટલી મારે કઈ રીતે આપી. હંતાડવાની કોશિશ કરી. ભગવાનનું ધ્યાન ગયું કે સુદામા જરૂર મારા ભાભી માએ કંઈક મારી માટે મોકલાવ્યું છે. એમ કરીને પેલી પોટલી ભગવાને સુદામા પાસેથી લઈ લીધી. પોટલીની ગાંઠો ભગવાન ખોલવા જાય, બધી રાણીઓ માથે આવીને ઊભી રહી. અને બહેનોને બહુ જાણવાની ઈચ્છા હોય, તમે જોજો. એટલે તરત જ આમ બધી બહેનો ભેગી થઈ. એટલે ભગવાને કીધું કે તમારે જોવું છે તો જરાક દૂરથી જોવું. અને આમે તે એક કીડી ભેગી થાય તો ઘણી બધી કીડીઓ આવે. બહેનોનું કામ કીડી જેવું હોય અને ભાઈઓનું કામ મકોડા જેવું, એકલા જ આટા મારતા હોય ગમે ત્યાં. એક દુકાન ઉપર લખ્યું હતું કે લગ્નનો તમામ સામાન મળશે. એમાં એક ભાઈ ત્યાં જઈને કે કન્યા મળશે કે ઈ નો મળે, તો સામાન હું કામ નહીં. એટલે ભાઈઓનું કામ એવું છે અને બહેનોનું કામ તમે જોજો. બે બહેનો વાતો કરતી હોય, ત્રીજી જોઈ જાય તોય મનમાં શંકા કરે, ઈ માલા હેરીને ગોઠ લાવો હો. ઈ માની જ ગોઠ હોય, હકીકત હોય નહીં, મગજમાં લઈ લે. પછી પેલી બે અલગ પડે ને એટલે પૂછી લે, તુલાથી મગજ કાય આખર, ત્યાં સુધી શાંતિ નથી. એટલે ભગવાને કીધું તમારે જોવું છે ને ભાઈ. સુદામદેવ જે પોટલી લાવ્યા, ભગવાન એની ગાંઠ ખોલે. સુદામાના પોટલીની ગાંઠ નહોતા ખોલતા, સુદામાના ભવબંધનની ગાંઠ ખોલતા હતા. અને જેવી પોટલી ખોલી એટલે ત્રણ ઘટના બની. સુદામાને સંકોચ થયો, રાણીઓ હસી પડી અને ભગવાન કૃષ્ણની આંખમાં આંસુ આવી ગયા કે મિત્ર મારી માટે પૌવા લાવ્યો? મારી માં યશોદા ગંગી ગાયના દૂધમાં પૌવા નાખી, શીતળ ચાંદનીમાં મૂકી, તુલસી પાન મૂકી અને મને મારી માં પૌવા ખવડાવતી. ભગવાનની માં યશોદાની યાદ આવી. સુદામાને સંકોચ થયો અને રાણીઓ હસી પડી પૌવા. અને ભગવાન એક મુઠ્ઠી પૌવા પોતાના મોઢામાં મૂકે, પોતાના જેટલી સંપત્તિ સુદામાને એના ગામમાં આપી દીધી. બીજી મોટી પૌવા મૂકી, પોતાના કરતા અધિક સંપત્તિનું દાન કર્યું. અને ત્રીજી મોટી પૌવા મૂકવા જાય મોઢામાં, રૂક્ષ્મણીને મોકલવાના હતા સેવામાં. અને રૂક્ષ્મણી હાથ પકડી લીધો, પ્રભુ અમને તો અહીંયા રહેવા દો, ગમે એમ તો અમે માયા, તમારા ભક્તો હેરાન થાય. તાંદુલ જમે રે વાલો, વાહે વળી રૂક્ષ્મણી રે, અમને ના આપો રે મુરારી રે, સેવામાં રાખો અહીં શામળા રે. આજ સુદામાજી દ્વારિકામાં આવ્યા, દર્શન કરવા દેવના. એમાંય પેલા ખબર આપ્યા કે દ્વારે આવ્યો છે દુબળો પાતળો દેહ છે, અંગે અંગરકું નથી, પગમાં પગરખા નથી, નામ સુદામો છે. એટલે ભગવાન દોડ્યા. નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે, ત્રિકમે લીધા છે એને તેડી રે, આસુડા આવ્યા
તો સુદામા રોકાણા અને જેવી રજા માગીને એટલે ભગવાને રજા આપી દીધી પાછી. કારણ કે સુશીલાજીએ અન્નજળનો ત્યાગ કર્યો તો કે મારા પતિ ન આવે ત્યાં સુધી હું ખાઈશ નહીં. એટલે તરત જ ભગવાને રજા આપી અને જતા જતા ભગવાને સુદામાને કીધું, સુદામા ઉભા રહ્યો, મારું પીતાંબર કાઢી નાખવા, તમારી પોતડી પાછી હતી નહીં પહેરી લ્યો. એની સામે તો ભગવાન લોભિયા ફર્યા છે. અને જેવા સુદામા પાછા એના ગામમાં આવ્યા ને, જ્યાં ઝૂંપડી હતી ત્યાં મોટી હવેલી. સુદામા વિચારવા પડી ગયા, યાત્રા કરવા ગયો, એમાં ઝૂંપડી વહી ગઈ, કોઈ બિલ્ડરે મોટું બિલ્ડિંગ બાંધી દીધું. ઝૂંપડીમાં તો કઈ લેવાનું હતું નહીં, પણ પત્ની ક્યાં હશે, બાળકો ક્યાં હશે. અને એમાં સુશીલાજી એક ટોપલો ભરીને ઘરેણા પહેરીને આવ્યા, દાસ દાસીઓ સાથે વાજા વાજિંત્ર વાગતા હતા, ગીત ગાતા ગાતા આવ્યા. અને એમાં સુશીલાજી આવીને પગે લાગ્યા સુદામાને. સુદામા કે દેવી જરાક દૂરથી દૂરથી. સુશીલાજી કે નાથ, હું સુશીલા. ઓ તમે છો? આ બધું હું છે? હાથમાં ગળામાંથી હાર પકડીને કીધું, સાચો છે કે ઇમિટેશન? છોકરાઓ ક્યાં છે? ગેડી દડો રમવા ગયા ચોપાટી ઉપર. અરે તારી ફરી પર છે. હવે આ પોતડી કાઢો અને પીતાંબર પહેરો. સુદામાએ કીધું, દેવી હું જ્યારે પાછો આવ્યો ને ત્યારે મને યાદ કરીને આ પોતડી કાનાએ પહેરાવી છે. હવે તો આ દેહ અને આ પોતડી બે હાથે જશે. હવે આ કાઢી છે. આટલી સંપત્તિ મળી પણ સુદામા એમાં આસક્ત નથી આવવાલા. પછી તો સુદામાએ કીધું કે હવે આપણી આજુબાજુ કોઈ ભૂખ્યો ન રહે ને દેવી, એનું ધ્યાન રાખજો. આપણા ઘરમાં ઘણું આપ્યું છે વાલા. એટલે કહું છું, પરમાત્માએ આપ્યું હોય તો આવા સારા કાર્યમાં આપણે આપતા રહીએ વાલા. હવે ક્ષમતા રહે આપણે જોડી પણ ફેરવી દઈએ અને અહીંયા અનિલભાઈ ભોયા તુતરખેડથી આવ્યા છે, એનું આપણે સ્વાગત કરી લઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ. 2000 રૂપિયાનું દાન જોરદાર તાળીઓથી વધાવીએ. સ્વ ગંગારામભાઈ જોગારીના નામથી એમની દીકરીએ જનાબેને 1000 રૂપિયાનું દાન આપ્યું. જોરદાર તાળીથી વધાવીને ગંગારામ બાપાના આત્માને ભગવાન ગતિ આપે. સીતારામભાઈ દળવી સૌરા, એમના તરફથી પણ 500 રૂપિયાનું દાન આવે. જોરદાર તાળીથી વધાવીએ. એના ભૈરા રાખે ભંડાર મુરલી વાળો રે, એના ભૈરા રાખે દ્વારકા વાળો રે, એના ભૈરા રાખે ભંડાર મુરલી વાળો રે, એના રાખે ભંડાર મુરલી. ત્યાર પછી સુખદેવજી રાજા પરીક્ષિતને કહેવા લાગ્યા, 11મા સ્કંદમાં ભગવાન બ્રાહ્મણોના શ્રાપને મિથ્યા બનાવીને પોતાની લીલાને સમેટવા માટે જવા માટેની પ્રભુ મને પણ સાથે લેતા જાઓ. હું જાણું છું કે આપ બ્રાહ્મણોના શ્રાપને મિથ્યા બનાવીને સર્વ સમર્થ છો. આપ ધારો તો ટાળી શકો, પણ પ્રભુ આપની ઈચ્છાથી આ બધું થઈ રહ્યું છે, માટે મને સાથે લેતા જાઓ. ભગવાને ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવ, આપણે સાથે આવ્યા નથી, આપણે સાથે જઈ શકવાના નથી. બસ આ સંસારમાં જેની પાસેથી જે શીખવા મળે એને આપણે જીવનમાં ગુરુ તરીકે અપનાવી લઈએ. એટલા માટે કીધું કે અમારા અવધૂતે જે શીખ્યું છે, ગુરુ દત્તાત્રેય મહારાજ પૃથ્વી વાયુ આકાશ માપો અગ્નિ ચંદ્ર મારવી કપોતો અજગર કુંદ આવા 24 ગુરુ બનાવ્યા. જેની પાસેથી જે શીખવા મળે એને જીવનમાં ગુરુ બનાવ્યા. બસ આપણે જ આપણા જીવનમાં વિવેક લાવવો પડશે. અને યાદ રાખજો, વિવેકની પ્રાપ્તિ સત્સંગ વગર થતી નથી. સત્સંગનો મહિમા બતાવ્યો, ભક્તિનો મહિમા બતાવ્યો. અને ઉદ્ધવજી ને ભગવાને કીધું કે આ પાદુકા બદ્રિકાશ્રમ આવજો, હું તમને ત્યાં મળીશ. અને આ બાજુ ભગવાન યાદવોને લઈને આવ્યા, પોતાની લીલા સમેટવા માગે છે. મદિરા પીને અંદરો અંદર લડવા લાગ્યા. દાઉદજીએ ખૂબ સમજાવ્યા પણ કોઈ માન્યું નહીં. સ્વધામ ગયા.
દારૂક ગોતે છે પીપળાના ઝાડની નીચે. ભગવાન રથ તૈયાર છે. ભગવાને દારૂકને કીધું કે મારો રથ હવે ઉપરથી આવશે, તમે જાઓ અને દ્વારકા વાળાને કહેજો કે 7મા દિવસે સમુદ્ર પણ દ્વારકાને ડૂબાડી દેશે. આ બાજુ જરા નામનો પારધી દૂરથી પ્રાણી સમજી બાણ છોડે છે. રામા અવતારમાં જે ભગવાન વાલીને મારે એ જ વાલી આજે જરા નામનો પારધી બની અને ભગવાન કૃષ્ણને બાણ મારે છે. ભગવાન પોતે પણ અહીંયા ઋણમાંથી મુક્ત થાય છે. એ પ્રાચીના પીપળાની નીચે જરા નામના પારધીએ બાણ માર્યું. ભગવાનનું વિમાન લેવા આવ્યું, સ્તુતિ કરી સ્વધામ ગયા. ભગવાન 125 વર્ષ સદેહે આ પૃથ્વી ઉપર રહ્યા. 11 વર્ષ ગોકુળમાં રહ્યા, 14 વર્ષ મથુરામાં રહ્યા અને બાકીના 100 વર્ષ ભગવાન દ્વારકામાં રહ્યા છે. ત્યાર પછી સુખદેવજી કલયુગના રાજાની કથા કરે છે કે કલયુગ જ્યારે આવશે ત્યારે રાંધેલા ધાન વેચાશે, દૂરના જલાશયો તીર્થ ગણાશે, ધનવાન ગુણવાન ગણાશે, 4 વર્ણમાં કોઈ રહેશે નહીં. લગ્નમાં સ્વીકાર કરવો એ જ માન્ય રહેશે. કલિકાલમાં સત્તા માટે સ્વામીને માન આપશે. અતિવૃષ્ટિ થશે, અનાવૃષ્ટિ થશે, અનેક પ્રકારના રોગો આવશે. દેવાઈ પંડિતની વાણી હતી ને, દોરડે દીવા બળશે, પાવળે પાણી વેચાશે, પડી કે અન્ન વેચાશે, ભોલા જેડી ગાય થઈ જશે, બકરી જેડી ભેંસ થશે. આ દેવાઈ પંડિતની વાણી. અને જ્યારે ઘોર કલયુગ આવશે ત્યારે માણસની આયુષ્ય માત્ર 20 વર્ષની થઈ જશે. પણ આ બધાયમાંથી એક જ ઉપદેશ આપ્યો. મહાન ગુણ છે કે કલયુગમાં ભગવાનના ગુણ સાથે એનું કીર્તન કરીએ. હરિનામ સંકીર્તનનો મહિમા બતાવ્યો. અને પછી સુખદેવજીએ રાજા પરીક્ષિતને કીધું, તારા પ્રશ્નના જવાબમાં તે જે કાંઈ પૂછ્યું મેં તને સંભળાવ્યું છે. હજી હું અહીંયા છું ત્યાં સુધી તક્ષક આવશે નહીં, પણ હું અહીંથી ઊભો થઈ જઈશ એટલે તક્ષક આવશે, તને ડંખ મારશે. પગમાં પડી ગયો. સુખદેવજીને કીધું કે પ્રભુ ગુરુદેવ, તમે મને નિર્ભય બનાવી દીધો છે, સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ કરાવી દીધી પડે છે. કીધું કે રાજા, તું મરવાનું નથી, કારણ કે જે જન્મે એને જવાનું જ છે. જાતકસ્ય ધ્રુવ મૃત્યુ. પણ તને ભગવાનની પ્રાપ્તિ થવાની છે, એની માટે અનુભૂતિ કરવી પડે. પૂર્ણાહુતિ કરી પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સુખદેવજી આસન લઈ આશીર્વાદ આપી અને જતા રહ્યા. આ બાજુ રાજા પરીક્ષિત નિર્ભય થઈ ગયો, આસન જમાયું. પરીક્ષિતના દીકરા જન્મે જઈને એમ થયું મારા બાપને મરવા નહીં દઉં. સૈનિકો ગોઠવી દીધા. તક્ષક આ બાજુ નીકળ્યો. એને પણ એમ થયું ભગવત ભક્ત રાજાને મારે ડંખ મારવાનો છે. એમાં કશ્યપ નામના મહારાજ ત્યાંથી બ્રાહ્મણ પૂજાપો લઈને જતા હતા એટલે કીડાના રૂપમાં તક્ષક બેસી ગયો. આ બાજુ ગુપ્ત રીતે આવી 10 ડગલા પાછળ છોડી અને પોતાની તક્ષકે વિષાગ્નિમાં રાજા પરીક્ષિતને ડંખ મારે છે. અને એ વિષાગ્નિમાં રાજા પરીક્ષિત બળીને ભસ્મ થયા. જય જયકાર થયો. બોલીએ પરીક્ષિત ભગવાન કી. પછી તો જન્મે જય પણ ગુસ્સે થયા. સર્પ યજ્ઞ કરાયો, પુરાણોની સંખ્યા બતાવી, શ્લોકોનું વર્ણન બતાવ્યું અને રાજા પરીક્ષિતનો ઉદ્ધાર થયો. 12મા સ્કંદને વિરામ આપી અંતે વિભુને સુતજીએ નૈમિષારણ્યમાં વંદન કર્યા, વાસુદેવને વંદન કર્યા, વ્યાસજીને વંદન કર્યા, સુખદેવજીને વંદન કર્યા. અંતે ભગવાનના નામનો આશ્રય લઈ સત્કાર્યની પૂર્ણાહુતિ થાય નહીં પણ સત્કાર્યનો આરંભ થાય. એને આપણે વિરામ આપીએ છીએ. જે કાંઈ સાંભળ્યું, જે કાંઈ કહેવામાં આવ્યું એને આપણા જીવનમાં ઉતારીએ, આચરણમાં લાવીએ તો જ વ્યક્તિગત જીવનમાં શાંતિ મળે છે. જેણે આ કથાનું આયોજન કર્યું છે એ જ કરું છું. તો સાદરવેરા ગામની આ પાવન ભૂમિ ઉપર પહેલી વખત
આ બજરંગબલી યુવક મંડળે જ્ઞાનપીઠ સ્વામિનારાયણ સલવા વાપીના સંયુક્ત ઉપક્રમે જે આ આયોજન કર્યું છે એવા અમારા બાલુભાઈથી લઈ અને તમામ બજરંગબલી યુવક મંડળો માટે એકવાર જોરદાર તાળી થઈ જાય કે આપણને આવો લાભ અપાયો. આપણા ગામમાં કથા આવી, જેમણે આ સરસ મજાની મંડપની વ્યવસ્થા કરી એ મંડપવાળા ભાઈ માટે પણ જોરદાર તાળી થઈ જાય. સાથે સાથે આ સ્ટેજની આ માયરું, આ ખુરશી, આ ગાદલા, આ સોફા, જે કાંઈ જેમણે પણ આ મંડપની સાથે વ્યવસ્થા કરી, આ લાઇટિંગની એ લાઇટિંગ વાળા ભાઈ માટે પણ જોરદાર તાળી થઈ જાય. અમારે હું અહીંયા બોલું ને તમારા કાન સુધી પહોંચે એવું સરસ મજાનું સાઉન્ડ અને મારી સાથે સરસ મજાનું આ વગાડી રહ્યા છે એવા અમારા રમેશભાઈ માટે જોરદાર તાળી. અમારા ઓપરેટર છે અમારા દીપકભાઈ, એમની માટે પણ જોરદાર તાળી થઈ જાય. એની સાથે અમારા અન્ય મિત્રો હતા, અનિલભાઈ હતા, ભાસ્કરભાઈ હતા, સુનિલભાઈ હતા. અહીંયા જે મારી સાથે બધા વગાડવામાં હતા એ બધા માટે જોરદાર તાળી. જે મહાનુભાવો આ કથામાં આમંત્રણને માન આપીને પધાર્યા, પહેલે દિવસે પણ રામસ્વામી હતા, વિજ્ઞાન સ્વામી હતા, વળી પાછા બીજા બે સંતો પણ આપણી વચ્ચે પધાર્યા હતા. એમની સાથે સાથે પણ કિરણબેન કરીને એક આવ્યા હતા દાનવીર, આપણા ધારાસભ્ય માનનીય અરવિંદભાઈ પધાર્યા હતા. આપણા ધારાસભ્ય રમણભાઈ પાટકર સાહેબે પણ દાન યોગદાન કર્યું. અન્ય જેણે પણ ફૂલની પાંખડી અહીંયા દાન કર્યું એ તમામ દાનદાતાઓ માટે જોરદાર તાળી. પોતાનો કિંમતી સમય કાઢીને આ જ સીટ ઉપર અમારે એમનો સ્વભાવ એવો છે, નિર્મળ સ્વભાવ, અને પાછું નામે નિર્મળાબેન અને અમારે કેશવભાઈ આવવાના હતા એક દિવસ માટે, પણ 7 દિવસ પરિવાર સાથે લાભ લીધો અને એમણે પણ દાન આપ્યું, એમની માટે પણ જોરદાર તાળી. અમારે આ નાના ભૂલકાઓ બાળકો જે આશ્રમમાં જે સ્કૂલમાં ભણે છે એ પણ અહીંયા આવીને કથાનો લાભ લીધો અને ભોજનનો લાભ લીધો, એટલા તમામ બાળકો માટે જોરદાર તાળી. દયારામભાઈ ભોયા 501 રૂપિયા, રમેશભાઈ ભૂસારા પંગારબારી 2000 રૂપિયા, રામદાસભાઈ ભોયા સરપંચી તુતરખેડ 2000 રૂપિયા અને પીલુભાઈ ચૌધરી ગળી 551 રૂપિયાનું દાન આપે છે. જોરદાર તાળી. જેણે પણ આ કાર્યમાં 1 રૂપિયાથી લઈ અને લાખ રૂપિયા સુધી, કોઈ કદાચ નાનો માણસ હશે એણે જોડીમાં પણ 1 રૂપિયો નાખ્યો હશે અને અહીંયા કદાચ દાનની પાવતી પડાવી હશે, એ તમામ દાનદાતાઓ માટે જોરદાર તાળી. એક નામ બોલવાનું રહી ગયું છે, શું નામ છે? નામદેવભાઈ જાદવ ચૌરા, એમના તરફથી 1000 રૂપિયાનું દાન મળે છે. જોરદાર તાળી. તો ખૂબ ખૂબ ધન્યવાદ જેણે પણ ફૂલની પાંખડી આમાં સહયોગ આપ્યો છે. બસ આપણે આપણા વ્યક્તિગત જીવનમાં આને ઉતારીએ. સરસ મજાની રસોઈ આપણને 7 દિવસ માટે બનાવીને ખવડાવી એવા રસોઈયા માટે જોરદાર તાળી. એ પાછું રહી ન જાય. અમારા આયોજક મિત્રો બાલુભાઈ, અમારા ધર્મેશભાઈ, રણછોડભાઈ ખૂબ દોડધામ કરી. બીજા અન્ય મિત્રો મને કદાચ નામ ન યાદ હોય, ચિંતુભાઈએ બહુ ચિંતા કરી આ કથા માટે. શાંતિલાલભાઈ, જેણે પણ આ કથામાં સાથ સહયોગ આપ્યો, એમના ધર્મપત્ની સાથે હું કદાચ એમ કહું કે અહીંયા પાણી જોશે તો દૂધની વ્યવસ્થા કરે એવા મારે બાલુભાઈ અને એમનો પરિવાર, આ બધા માટે જોરદાર તાળી. આમ તો આખું સાદરવેરા ગામ હવે મારો પરિવાર થઈ ગયો છે. આપણા બધાનો સંબંધ જોડાઈ ગયો વાલા, અને તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો અમને. 7 દિવસ સુધી જે કાંઈ ફૂલની, હારની, બેન્ચ પાર્ટી, બેન્ડવાજા, ડીજે, રૂક્ષ્મણી અમારે દીકરી બની, કૃષ્ણ દીકરી બની, આ બધા માટે જોરદાર તાળી. કે જેણે
પ્રત્યક્ષ રૂપે કે અપ્રત્યક્ષ રૂપે સાથ સહકાર આપ્યો છે. નામી અનામી કોઈ નામ રહી જાય લેવાનું કદાચ હે તો તમામનો આ બજરંગ બલી યુવક વતી હું પણ આભાર માનું છું. તમને ખૂબ રાજી કરવાની કોશિશ મેં 7 દિવસ કરી છે, છતાં પણ કંઈક ત્રુટિ રહી ગયું હોય તો આમ તો તમારો મિત્ર કયો, ભાઈ કયો, ગુરુ કયો, બ્રાહ્મણનો દીકરો છું. તમારો બધાનો પ્રેમ પણ મને અદ્ભુત મળ્યો અને ઘણી વખત વિચારે મને આવી ગયો ખરેખર મારે આ મંદિર પાસે જ આશ્રમ બાંધીને રોકાઈ જવાની ઈચ્છા થઈ. આટલો તમારો બધાનો પ્રેમ, સાથ અને સહકાર આવી રીતે વળી પાછા આપણે મળતા રહીશું. માયક આપો બાયલુભાઈને માયક આપો. તો ચાલુ છે ને બાલુભાઈ, આપણો સૌનો આભાર માનો. હલો, અહીં નાના ભાઈ અમે મહારાજ શ્રીને લગભગ ગયા વર્ષથી એમના સાથે જોડાયા અને એમાં વચ્ચે મહારાજશ્રીને ખાલી અમે બે કે 3 કલાક માટે લાવ્યા અને એમણે બધી વાતો કરી. 1 વર્ષનો અમારો નાતો રહ્યો, અરસપરસ અમારી વાતો થયા કરે અને અહીં કથા થયેલી એના પરથી બીજા ગામના જામલિયા ઓમ સાઈ ગ્રુપવાળાએ પણ એમને અહીંયા સાદડવેરાને નહીં ગમ્યો છે. આ સાદડવેરાવાળાનો ભલે હોય પણ મહારાજશ્રી ગમી ગયા અને એમના દિલમાં વસી ગયા અને મહારાજશ્રીનું આ કામ છે. પણ એક વાત છે કે આ કામ અમે જે માટે કરી રહ્યા છે તે કંઈ વાત અલગ છે અને એ બધા સમજો. આજે હિન્દુ ધર્મ સંકટમાં છે અને રોજના આપણે 7 દિવસ સુધી સાંભળ્યું છે. દરેક આજે અહીંયા 1000, 2000 કે 2500 લોકો છે અને દરેક પોતાના નાના બાળકોને શીખવજો કે કંઈક આફત છે, કળિયુગ છે, શાસ્ત્રીએ કહ્યું. એટલે આપણે આપણા કામમાં લાગવાનું. બીજા બધા નાટકો ગમે તેવા મુગટ પહેરશે, ગમે તેવા પોશાકો પહેરશે, પણ એના સામે આપણે આપણું કામ વિરોધમાં નહીં, તલવારો નથી કાઢવી આપણે. એટલે બધાને આ છે અને શાસ્ત્રીજીને મારી વિનંતી કે જેવું સાદડવેરામાં થયું એવું નાતો બંધાઈ ગયો આ અમારા એરિયામાં અને આભાર તમારો. અને આ એરિયામાં 50 કિલોમીટર કે મહારાષ્ટ્રમાં પણ તમે જાઓ અને આ કામ કરતા રહેજો અને મહારાજ શ્રી માટે આપણે જોરદાર તાળીઓથી બતાવજો. અને આવા કલાકારો લાવે, એનાથી જબરજસ્ત કલાકારો લાવે અને આપણને તરબોળ કરી દે અને તરબોળ કર્યા જ છે. તેમ છતાં એમનો આભાર. અને કોઈનું નામે અનામે મારા મિત્રો, મારા ગામના દરેક પટેલ શ્રી, આગેવાન શ્રીઓ અને બહેનો દોડતા એમને મેં વળ્યો છે, એવું પણ થયું છે. પણ એ માફ કરજો, કંઈક કરવા માટે કંઈક આપણે ગુમાવવું પડે. માટે એકબીજાને સાથ સહકાર આપવાનો છે અને સાથ સહકાર રહેશે તો આવું બધું થશે. માટે હસતા રહેવું, મજામાં રહેવું અને કાર્યરત રહેવું. જય શ્રી કૃષ્ણ. જય બોલે પવન સુત હનુમાન કી. ખૂબ ખૂબ ધન્યવાદ બાલુભાઈ. એમનો અંતરનો નાદ અને ભાવ આપણે સૌ સમજી શકીએ છીએ કે આ કથાનો હેતુ જ એ હતો આપણે સૌ જાગી જઈએ, કોઈ આવીને ઊંઘાડી ન જાય. બસ આ જ આપણે ચિંતા કરવાની. અને આવા કાર્ય જ્યાં પણ થાય આજુબાજુના ગામમાં આપણે સૌ એક કાર્યની અંદર જોડાઈએ. જેમ આજુબાજુવાળા ગામને, આપણા ગામને સપોર્ટ કર્યો, આપણે પણ આજુબાજુના ગામમાં સપોર્ટ કરતા રહીએ. જ્યાં પણ ધર્મની ધજા સનાતનની લહેરાય એમાં સૌ આપણે ભાગીદાર બનીએ એવી જ આશા સાથે બસ આપણે સૌ થોડી વાર માટે પહેલાં હરિનામ સંકીર્તન કરીએ. આપણે 7 દિવસ ભગવાનના ગુણગાન ગાયા, એમાં કાંઈક ત્રુટિ રહી ગઈ હોય તો ભગવાન આપણને દોષમાંથી મુક્ત કરે એ માટે 2 હાથ બધાએ ઉપર કરવાના અને બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, પવન સુત હનુમાન કી. હરે રામ 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 હરે હરે, હરે રામ વેળા રે આજે વિખરે મુझ દ્વારે થી પંખી
હસતા ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે. તમારા બધાનો પ્રેમ એટલો બધો મળ્યો કે સાદડવેરા ગામ ખરેખર મને યાદ રહી જાય છે વાલા. યાદ તમારી અમને આવશે અંતર અમારા સુનારે અંતર અમારા સુનારે. હૈયા કેરે એ ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે સુંદર ફૂલડા ખીલ્યા રે. सबसे ऊंची मुझ द्वारे थी ओ पंखिया जाजो रे हसता मुखड़े जाजो. ખૂબ પ્રેમ સાદડવેરા ગામનો મળ્યો અને મળતો રહેશે. આપણે બધા ઊભા થઈ જશું આરતીમાં. જય જય तुम पूर्ण परमात्मा तुम अंतरयामी प्रभु सबके प्राणपति उदय में सुमति ओम जय जगदीश दिन सत मेरे बढ़ाओ करुणा शरण पड़ा तेरे. ओम जय विषय विकार मिटाओ श्रद्धा भक्ति बढ़ाओ श्रद्धा भक्ति बढ़ाओ जगदीश हरे जय जय पवन सुत धर्म की अधर्म का कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना. कभी राम बन के प्रभु जी चले आना तुम चले आना. श्याम रूप में आना हे तुम श्याम रूप में आना. राधा साथ लेके मुझे हाथ लेके चले आना प्रभु जी चले आना.
कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना